ગીર સોમનાથ જિલ્લાના કદવાર ગામે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસની જાણ થતા સૂત્રાપાડા માધાતા ગ્રુપના યુવાનો અને આરોગ્યની ટીમે ગામમાં લોક જાગૃતિની જાણ કરી અને ડેન્ગ્યુ રોગ વિશે લોકોને માહિતી આપી હતી। ગીર સોમનાથ જિલ્લાના કદાવર ગામે તાવ અને ડેન્ગ્યુના ભયાનક રોગચાળાની જાણ સૂત્રાપાડાના શ્રી માધાતા ગ્રુપને થતા તેમણે ગામની મુલાકાત લઈ ઘરે ઘરે જઈ ગ્રામજનોને આ ભયંકર રોગ વિશે માહિતી આપી હતી તેમજ તેમના સહયોગમાં આરોગ્ય ટીમે પણ સહકાર આપ્યો હતો। આ રોગચાળાને નાથવા માટે શ્રી માધાતા ગ્રુપના સેવાભાવી યુવાનો અને આરોગ્યની ટીમે ગામની શેરીઓમાં DDT દવાનો છંટકાવ કર્યો હતો તેમજ દરેક ઘરમાં જઈ ધુમાડાની ધવાડી પણ કરી હતી। આ રોગ પાણીજન્ય હોવાથી જાહેર સ્થળો અને શેરીમાં રસ્તા પર પાણી ન કાઢવાની સલાહ આપી હતી તેમજ ઘરની અંદર પણ તકેદારીના પગલાં લેવાની માહિતી આપી હતી। 2-3 દિવસથી અમે વાતાવરણ સાંભળતા હતા કે ભાઈ કદવાર ગામના અંદર ડેન્ગ્યુના વાયરસ જેવું દેખાય છે, જેથી કરીને અહીંયાના જે સ્થાનિક લોકોએ જાણ કરી, ગ્રુપના યુવાનોએ અને સ્થાનિક લોકોએ પણ જાણ કરી કે ભાઈ આ પ્રમાણે છે તો શું કરવું, એટલે અમે આરોગ્ય વિભાગને પણ જાણ કરી અને સાથે સાથે આજે અમે ગઈકાલે અમારી કોર કમિટી મિટિંગ ભેગી કરી અને મિટિંગ નક્કી કર્યા પછી તાત્કાલિક આજે 24 કલાકના અંદર આ વસ્તુ નિકાલ થાય તેના માટે ઘરે ઘરે સફાઈનું સ્વચ્છતા માટેનું કાર્યક્રમ શરૂ કર્યો, સાથે સાથે DDTનો છંટકાવ કર્યો અને જે પંપથી જે ઘરે ઘરે સુધીમાં જે ફોગિંગથી પણ કાર્યક્રમ શરૂ કર્યો। સાથે બીજા નંબરમાં એવું કે ગામના તમામ લોકોને જાણકારી આપી અને માર્ગદર્શન આપ્યું કે આવી રીતે જે બીમારી છે તે બીમારી આગળ ન વધી શકે તેના માટેની જે સ્વચ્છતા અભિયાન, સાથે સાથે જે ગંદકી જે ફેલાય છે તેના માટે કંટ્રોલ કરવું જોઈએ, જે વેસ્ટેજ પાણી જે ભર્યું રહે છે તેનો પણ નિકાલ કરવો જોઈએ, તેના માટે તમામ લોકોને જાગૃત કર્યા। અમે કદવારમાં અમે લોકોને જાણ કરવામાં આવી કે થોડોક શંકાસ્પદ ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેક્શનના તાવ જોવા મળેલ છે, તો અમારી આરોગ્ય ટીમ ને અમારી સાથે માધાતા ગ્રુપ જે 25-30 યુવાનો છે એની અમને કામગીરીમાં બહુ મદદ કરી। ગામમાં DDT છંટકાવ છે, ફોગિંગ મશીન છે, એ બધામાં અમને માધાતા ગ્રુપે બહુ સપોર્ટ કર્યો છે અને આ ગામમાં કામગીરી શરૂ કરી છે અને આ રોગચાળો અમે અટકાવી દઈશું। હું અહીંયા માધાતા ગ્રુપનો પ્રમુખ છે કદવાર ગામનો અને ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં આજે નાના કેસો સારવારમાં તાત્કાલિક ડેન્ગ્યુની અસર જોવા મળી। એ તાત્કાલિક મેં આરોગ્ય વિભાગને વાળા સાહેબને ફોન કરીને તાત્કાલિક બોલાવી દવાનો છંટકાવ કરી પછી અમારા ગીર સોમનાથ જિલ્લાના રામભાઈને તાત્કાલિક મેં જાણ કરી, એ તાત્કાલિક આવી અને દવા પછી ફોગ એ બધી વિતરણ કરીને ઘેર દવા સાથે ને ઘેર માણસોને લોકોને સમજાવ્યા એ સાથે અમારા માધાતા ગ્રુપના યુવાનોને બધાને તાત્કાલિક એમરજન્સી બધી ગ્રુપવાળા તાત્કાલિક હાજરી આપી દીધી। ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।